અને કાકા ફોન પર છે. હા પણ એટલે તારું કેવું સોલ્વ થઈ ગયું ને પણ પહેલા બસ તારે હા ચાલ હા કોણ ફ્રેન્ડનો ફોન હતો? હા ભાઈબંધ ગયેલો પબ્લિક હેલ્થ યુનિટ આવે ને આ બાજુ હા ચેકઅપ માટે ગયો હશે આખું લિસ્ટ પકડાઈ દીધું કે ભાઈ આટલા રિપોર્ટ કરાવો. હા એ તો છે જ હવે. લુપ્ત થઈ ગઈ છે પ્રજાતિ બધી બહુ લુપ્ત થઈ ગઈ છે હા. એકદમ એટલે પહેલા કેવી હતી બધી પ્રજાતિ વોલેટમાં પેલું જે પાકીટ આવે ને હા વોલેટમાં પ્રેમિકાનો ફોટો રાખતા હતા એ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. કરેક્ટ કે પાછલા કિસ્સામાં કાંસકો રાખતા હતા એ પ્રજાતિ પણ લુપ્ત થઈ ગઈ. કરેક્ટ. એવી જ રીતે અમુક ડોક્ટરની પ્રજાતિ પણ લુપ્ત થઈ ગઈ છે. એટલે કેવા ડોક્ટર? એ ખબર છે એવું કહેતા હતા આમ જીભ બહાર કાઢો હા અને જીભ જોઈને એવું કહી દેતા હતા કે શું બીમારી છે બોલ. હા કરેક્ટ. એ આખી ડોક્ટર વાળી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. હવે તો કંઈક 15-20 રિપોર્ટ ના કરાવો ત્યાં સુધી જોતા જ નહીં લા. બધું રિપોર્ટ પર ડિપેન્ડન્ટ છે એમ. ત્યાં તમારા ભાઈબંધને શું થયું? તો હવે રિપોર્ટ આવશે પછી ખબર પડશે ને. હવે એકચ્યુઅલી હમણાં ગયો ત્યાં હા દવાખાના જે એક સેન્ટર બનાવ્યું છે મેડિકલનું હા તો ત્યાં જઈને એડમિનિસ્ટ્રેશનમાં આ એવું બોલ્યો હા. કે સાહેબ કે બહાર એક એવું બોર્ડ માર્યું છે એ સમજ નથી પડી રહી કે ક્યાં દવાખાનાની બહાર? હા શું હતું બોર્ડ? કે જીવન બચાવવા બેટી પારસી. આવું લખેલું ભાઈ જીવન બચાવવા બેટી પારસી એમ. અચ્છા. તો ભાઈબંધ અંદર પૂછવા ગયો કે જીવન બચાવવા માટે પારસીની દીકરી કઈ રીતે હેલ્પ કરી શકે એમ. આવું પૂછ્યું? તો પણ એવું થયું ને જીવન બચાવવા બેટી પારસી. હા પછી? તો પેલો છેક ઉભો થઈને બહાર જોવા આવ્યો કે આવું કયું બોર્ડ માર્યું અમે. પછી એણે એની ભૂલ સ્વીકારી લા. કોણે? પેલા હોસ્પિટલ વાળા? હા શું હતું? એટલે જીવન બચાવ એ બેટી પારસી નતું 2 ટીપા રસી એવું હતું. પ્લીઝ સ્પેસ જતી રહેલી તો પેલા 2 અક્ષર આમ ભેગા કરી દીધા. 2 ટીપા રસીના બદલે બેટી પારસી એવું થઈ ગયું.